લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ વિધાનસભાના સમરસ ગામોને ધારાસભ્ય બકાજી ઠાકોર દ્વારા ₹10 લાખની ગ્રાન્ટ એનાયત કરી. કલોલ 38 વિધાનસભાના ક્ષેત્રના સમરસતા ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન રૂપે ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર તેમની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી દરેક ગામને ₹10 લાખની ગ્રાન્ટ એનાયત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. કલોલ વિધાનસભા ક્ષેત્રમાં લોકશાહી પ્રત્યેની જાગૃતિ સાથે સમરસતાનું સુંદર ઉદાહરણ રજૂ થયું છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાંચરડા, નાસમેદ, સબાસપુરા, ભાવપુરા અને ઈસંડ ગામોએ સમરસતાપૂર્વક ચૂંટણી યોજી લોકશાહી પ્રત્યેનો અનોખો સંદેશ આપ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે જણાવ્યું હતું કે સમરસ ગામ એ વિકાસની સાચી ચાવી છે. જ્યારે સમગ્ર ગ્રામ એકતાથી નિર્ણય લે છે ત્યારે ગામનો વિકાસ પણ દ્રઢ બને છે. સમરસતાથી મેળ, સમજૂતી અને વિકાસના નવા અધ્યાય લખાય છે. ધારાસભ્યએ તમામ ગામના સરપંચો, પંચો તથા ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા અને આગલા સમયમાં વધુ ગામો સમરસતાની દિશામાં આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ નિર્ણયથી કલોલ વિધાનસભાના સમરસ ગામોમાં આનંદનો માહોલ છવાયો છે અને વિકાસના કાર્યોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.